માઇનોર સંસ્કૃત 113 માઇનોર એટલે ગૌણ વિષય. માઇનોર એટલે ગૌણ. શું છે? સંસ્કૃત. પેપર નંબર શું છે? 113. એમાં કઈ ચોપડી છે? લખીએ ભર્તુહરી. ભર્તુહરી કર્તાનું નામ છે. ભર્તુહરી બંને બાજુ રેફ આવે, નીચે અને ઉપર. ભર્તુહરી કૃત કૃત નીતિ શતક. પુસ્તકનું નામ છે નીતિ શતક. કૌંસમાં લખી દો નિયત અંશ. નિયત અંશ એટલે આપણને જેટલા કીધા છે ને એટલું જ, આખું નહીં. હો ને? ભર્તુહરી કૃત નીતિ શતક નિયત અંશ. યુનિટ 1 4 યુનિટ આવે ને. યુનિટ 1 નિયત 15 શ્લોક. જો 60 શ્લોક ભણવાના છે, પણ શેના? નીતિના. હો ને? આમ તો 100 છે, પણ આપણે ભણીશું કેટલા? 60. શેના? નીતિના. યુનિટ 1 નિયત 15 શ્લોક. 1 થી 15. નંબર ભલે 1 થી 15 આપે, પણ આપણે નીતિના જ. હું સમજાવીશ, ચોપડી આવશે એટલે. હવે એની અંદર આવતા શ્લોકોનું ભાષાંતર, સમજૂતી એ તો ખરું, સાથે સાથે સવાલો પણ થાય ને. એ સવાલો પણ, ટૂંકનોંધને સવાલો. બરાબર? યુનિટ 2 હું સમજાવીશ, અત્યારે લખો. યુનિટ 2 શ્લોક 16 થી 30. 15 વાંચ્યા છે હમણાં, 4 યુનિટ હોય ને એટલે. શ્લોક 16 થી 30. યુનિટ 3 શ્લોક 31 થી 45. શ્લોક એટલે એકલું શ્લોક નહીં, ફરી બોલી હું. એની અંદર આવતા ટૂંકનોંધો, સવાલ જવાબ બધું થઈ જાય. યુનિટ 3 શ્લોક 31 થી 45. 15 વાંચો. હા ને? બરાબર? યુનિટ 4 શ્લોક 46 થી 60. શ્લોક 46 થી 60. હવે યુનિટ 4 છે ને, ત્યાં તમે લખી લો સેલ્ફ સ્ટડી. સેલ્ફ સ્ટડી એટલે શું? હું તમને સમજાવું ને તમે મને જવાબ આપો, એને સેલ્ફ સ્ટડી કહેવાય. એક જ બાજુ બોલ્યા કરે એવું નહીં, હું જ બોલ્યા કરું, હું સમજાયા કરું એવું નહીં. તમારે પણ ઇન્ટરેક્શન કરવાનું, તમારે પણ જવાબ આપવાનો. એટલે એમાં આપણે શું કરીશું? અસાઇનમેન્ટનો સવાલ લઈ લઈશું. એટલે અસાઇનમેન્ટ તો તમે લખીને લાવો, પછી જેને સમજ ના પડે મને પૂછી લે. અને આપણે એવું કરીએ છીએ, કોઈ 2 છોકરી હોય સારું વાંચતી હોય, એને રીડિંગ ના કહેવાય, ખરેખર એને પ્રેઝન્ટેશન કહેવાય. કોઈ છોકરી સારું વાંચતી હોય અને આપણે 2 મિનિટ વાંચવા માટે બોલાવીશું, તો કઈ રીતે વંચાય, કઈ રીતે બોલાય એને ખબર પડે. હા ને? એટલે સેલ્ફ સ્ટડી થઈ ગયું અને અસાઇનમેન્ટ થઈ ગયું, બંને ભેગું કરી નાખવાનું. એટલે ત્યાં યુનિટ 4 છે ને, ત્યાં લખો સેલ્ફ સ્ટડી, અને હું એમાં અસાઇનમેન્ટનો સવાલ આપીશ. બરાબર? ખાલી કૌંસમાં લખી લો શ્લોકના ભાષાંતર સાથે ભાવાનુવાદ અપેક્ષિત છે. એટલે સમજૂતી. ભાવાનુવાદ અપેક્ષિત છે. ભાવાનુવાદ અપેક્ષિત છે. ઓકે, આ થયું અભ્યાસક્રમ. સંસ્કૃતમાં જ એક યુનિટ 4 સેલ્ફ સ્ટડી આપ્યું છે, અસાઇનમેન્ટ આપ્યું છે. હો ને? એટલે પરીક્ષાની મેથડમાં એવું હોય, તમારું જે અસાઇનમેન્ટ આપશો ને, ઘણા નથી આપતા, એને નુકસાન જાય. અસાઇનમેન્ટના 15 માર્ક હોય છે. લખીને આપવાનું હોય તો માર્ક લેવાય કે નહીં? લેવાય. હો ને? 13-14 માર્ક તમે લખીને આપો ને, અમારે માર્ક આપવામાં શું વાંધો છે? પણ બિલકુલ ના આપે ને માર્ક અપાય? ન અપાય. એટલે જ્યારે માગીએ ત્યારે આપી દેવાનું. બરાબર? ત્યાર પછી તમારી હાજરીના પણ માર્ક હોય છે. એટલે તો સાહેબ તમને કહે છે કે તમારે હાજરી જે છે એ આપવાની જ. ધારો કે તમે નથી, વ્યાજબી કારણ છે નથી, તો તમે જે તે અધ્યાપકને જાણ કરો. બરાબર? આ યુનિટ 4નો અભ્યાસક્રમ થયો. એમાં યુનિટ 1-2 રૂપાબેન લેશે અને યુનિટ 3-4 હું લઈશ. યુનિટ 1-2 રૂપાબેન અને 3-4 હું લઈશ. હો ને? ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? ખ્યાલ આવ્યો?